ગુજરાતના હવામાન વિભાગે ઘણી બધી જગ્યાએ 30 મે સુધી એટલે 24 મેથી 30 મે સુધી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ પડશે એવી આગાહી કરી છે અને સાથે સાથે વાવાઝોડા વિશે પણ વાત કરી છે। નમસ્કાર। સામાન્ય રીતે 1 જૂને ચોમાસું બેસતું હોય છે અને એની જે શરૂઆત થાય એ કેરળથી થતી હોય છે, પરંતુ આ વખતે ચોમાસું વહેલું આવી ગયું છે અને કેરળની અંદર રીમઝીમ વરસાદ શરૂ થઈ ગયો છે। એટલે એ દૃષ્ટિએ એવું માની શકાય કે લગભગ 10 જૂનની આજુબાજુ ગુજરાતમાં વરસાદ આવી શકે, પરંતુ એ પહેલાં ગુજરાતના હવામાન વિભાગે ઘણી બધી જગ્યાએ 30 મે સુધી એટલે 24 મેથી 30 મે સુધી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ પડશે એવી આગાહી કરી છે અને સાથે સાથે વાવાઝોડા વિશે પણ વાત કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતના હવામાન વિભાગે એવું કીધું છે કે વેલમાર્ક લો પ્રેશર છે એ આજે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગયું છે અને આ જે ડિપ્રેશન છે એ મહારાષ્ટ્રના રત્નાગીરીથી 40 કિલોમીટર દૂર સક્રિય થયું છે અને એટલા માટે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે અને ગુજરાતના જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે। 1 નંબરનો સિગ્નલનો મતલબ એવો થાય છે કે સામાન્ય પવન અને વાદળો આવશે એના માટે સિગ્નલ 1નો યુઝ થાય છે। તો હવામાન વિભાગે એવું કીધું છે કે 24થી માંડીને 26 મે સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર અને કચ્છની અંદર ગાજવીજ સાથે વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે 24થી 26 દરમિયાન। 27 અને 28 મે કચ્છમાં હળવો વરસાદ પડશે, ઉપરાંત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અને 29 અને 30 સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। પણ હવામાન વિભાગે કીધું છે કે જબરજસ્ત પવન ફૂંકાવાનો છે અને પવન એટલો હદે ફૂંકાઈ શકે કે પતરાઓ પણ ઉડી જાય એટલો પવન જબરજસ્ત ફૂંકાવાની સંભાવના છે। બીજી તરફ અંબાલાલ પટેલે એવું કીધું છે કે આ જે વાવાઝોડું છે એની જે તીવ્રતા છે એ હવે ઓછી થઈ ગઈ છે, એ હળવું છે, પરંતુ આ વાવાઝોડો સાગરની અંદર ઉત્પાત મચાવવાનું છે અને એને કારણે જબરજસ્ત પવન ફૂંકાશે અને જે સાગર દરિયા કિનારાના લોકો છે એને એલર્ટ પર રહેવાની જરૂર છે। ઉપરાંત એટલો બધો પવન ફૂંકાશે કે જે ખેડૂતોના પાક છે એને પણ માઠી અસર પડી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।